हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश ने हर हर महादेव। केम छो बधा? तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે બનાવવાની છે આજે ચા ને ભાખરી, પણ આપણે બનાવવાની છે ભાખરી બિસ્કિટ જેવી, તો વિડીયોમાં બન્યા રહેજો। ચા ને ભાખરી આવ્યા એ સામગ્રી લઈ લીધી છે, જોઈ શકો છો તમે। આ છે આપણે રોટલીનો ઝીણો લોટ, આ છે આપણે ભાખરીનો જાડો લોટ, આ છે આપણે હાવ ઝીણો રવો આવે ઈ, આ છે આપણે રવો, આ છે સ્વાદ અનુસાર મીઠું, આ છે આપણે મોણ માટે તેલ। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે એક વાસણ લઈ લીધું છે, તો આપણે કાથોટ લઈ લીધી છે લોટ બાંધવા માટે। તો આ છે આપણે રોટલીનો લોટ, આ છે આપણે ભાખરીનો લોટ, તમે જોઈ શકો છો। હવે આને સરસ એટલે સરસ આપણે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આ છે આપણે ઝીણો કરકરો રવો। તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, અને હવે આપણે મોણ માટે તેલ એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। તો હવે આપણે સરસ મિક્સ કરવાનું છે, તો તમે જોઈ શકો છો સરસ આપણે મિક્સ કરવાનો છે। બધો લોટ આપણે મિક્સ કરી નાખશું સરસ। પછી હવે આમાં હે ને આપણે પાણી ઓછું નાખવાનું છે। ભાખરીનો લોટ હંમેશા કઠણ બાંધવાનો હોય, અને આપણે બનાવવાનો છે સાથે ચા હોતે બનાવવાનો છે। તો તમે વિડીયોમાં જામ સરસ મુઠ્ઠી ભરાઈ જાય એટલું મોણ નાખવાનું છે આપણે, આમ મસ્ત મુઠ્ઠી ભરાઈ જવી જોઈએ। અમુક થોડુંક મોણ નાખે તો ભાખરી ના બને। તો હવે આપણે સેજ આપણે અડધી વાટકી જેટલું પાણી લઈ લઈએ, આપણે અડધી વાટકી છે એટલું પાણી લઈ લઈએ, પછી જોઈશે એ પ્રમાણે આપણે પાણી નાખશું, એડ કરી દઈશું, કારણ કે આપણે મોણ વધારે હોય ને એટલે આમાં પાણી ઓછું જોઈએ, સરસ ભાખરી થઈ જાય। આપણે પાછી અડધી વાટકી પાણી લીધું છે, તમે જોઈ શકો છો। આપણે બનાવવાની છે બિસ્કિટ જેવી ભાખરી મસ્તી, તમે જોઈ શકો છો। આપણો મસ્ત એટલે મસ્ત લોટ બાંધી દીધો સરસ। તો હવે આને આપણે થોડી એક ડીશ ઢાંકીને રેસ્ટ આપી દઈશું। હવે આને 2 મિનિટ સુધી આપણે ઢાંકી દઈશું, પછી આપણે ચા મૂકી દઈએ। તો તમે જોઈ શકો છો આપણો મસ્ત એટલે મસ્ત પૂર્ણ લોટ થઈ ગયો છે, સરસ એટલે સરસ, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાંથી મોટો સરસ એટલે સરસ ગોરીનો લેવાનો છે આપણે ભાખરી વણવા માટે, તમે જોઈ શકો છો। અને અહીંયા આપણે ચા પણ મૂકી દીધો છે આપણે ભાખરી હારે ખાવા માટે। તો ચા સરસ નિરાતે પાકે છે। તો હવે સરસ આપણે ભાખરી ગોળ એટલે ગોળ સરસ વણી નાખીએ। મસ્ત એટલે મસ્ત આપણી બિસ્કિટ જેવી ભાખરી બનાવવાની છે। નાના છોકરાઓને તો આપણે ભાખરીનું કહીને તો એ છે ને શાક રોટલી ખાવાનું નામ જ ના લે, કારણ કે એને ભાખરી બહુ ભાવે। એટલે જે આપણે સરસ ભાખરી વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ વાટકો લેવાનો છે, તો વાટકાથી સરસ આપણે ગોળ કરવાની છે। તો થઈ ગઈ છે સરસ આપણી ભાખરી મસ્ત એટલે મસ્ત ગોળ, તમે જોઈ શકો છો। તો સરસ આપણે ભાખરી મસ્ત થઈ ગઈ છે। તો હવે આપણે નોનસ્ટિકની તવી છે એ પણ આપણે ગરમ રાખી દીધી છે। તો હવે આપણે અહીંયા ભાખરીને શેકવા માટે સરસ મૂકી દેશું, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણી ભાખરી સરસ ચડી જાય છે। હવે આપણે તો એને છે ને સરસ ચડવા દઈએ। તો હવે સરસ આપણે તવીથાના મદદથી આપણે ફેરવી લઈએ। વાહ, સરસ આપણી ભાખરી તમે જોઈ શકો છો સરસ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણી ભાખરી। પછી જે આપણે સરસ સાપટ આવું થાંભ હોય ને એનાથી લઈને સરસ દબાવીએ ને એટલે મસ્ત કડકડી ભાખરી થઈ જાય આપણી। તો હવે આપણે આમ દબાવી દઈએ, તો સરસ આપણે જેમ દબાવીએ ચારે કોર તો સરસ કડકડી ભાખરી થઈ જાય। અને હંમેશા ગેસ ધીમો રાખવાનો છે આપણે। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે ઉપરથી જરાક સરસ એટલે સરસ ઘી લગાવી દઈશું। જો મસ્ત એટલે મસ્ત આપણી ભાખરી સરસ થઈ છે, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો મસ્ત આપણી ભાખરી થઈ ગઈ છે। તો હવે આપણે બધી ભાખરી બનાવી લઈએ આવી રીતના।
તો તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણો ચા થઈ ગયો છે. તો હવે આપણે ભાખરી સાથે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે એક સરસ મસ્ત એટલે મસ્ત ચાનો પ્યાલો લઈ લીધો છે. તો હવે એમાં ચા લઈ લીધો છે. તો તમે જોઈ શકો છો તો આપણી બિસ્કિટ જેવી ભાખરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણી કૂણી સરસ ભાખરી થઈ ગઈ છે. તો આપણે સાથે અથાણું પણ લઈ લીધું છે મસ્તનું, ગાજર કેરીનું, ને આપણે ગરમા ગરમ ચા તમે જોઈ શકો છો. તો મસ્ત એટલે મસ્ત આપણે સરસ ભાખરી ને ચા ને અથાણું કમ્પ્લીટ થઈ ગયું છે. આ તમારો ભાખરીનો વિડીયો તો તમને કેવો લાગ્યો? તો આવા નેક્સ્ટ વિડીયોમાં તમને મળતી રહીશ. તો આપણે સાથે ચા લીધો છે, ચા ભાખરી અથાણું. તો આ તમારો ભાખરીનો વિડીયો તમને કેવો લાગ્યો? નેક્સ્ટ વિડીયોમાં મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, નવરત્ન.